સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ મતગણતરી ચાલી રહી છે અને ગોપાલ ઇટાલિયા અને ખાસ કરી અને આમ આદમી પાર્ટી માટે વિસાવદરથી સારા સમાચાર સામે આવી રહ્યા છે। શું છે સમગ્ર મામલો અને આમ આદમી પાર્ટીનો વિસાવદરમાં ક્યાં વિજય થયો છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાસ કરી અને આમ આદમી પાર્ટીને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને એનાથી પણ વિશેષ ગોપાલ ઇટાલિયાને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા તો જીતી ગયા, પરંતુ ત્યારબાદ જે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા હતા ગોપાલ ઇટાલિયાને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી હતી। પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે મતગણતરી થઈ છે અને વિસાવદરમાંથી જો વાત કરવામાં આવે, જે બાબત સામે આવી રહી છે એની ચર્ચા કરીએ તો અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે વિસાવદર વિધાનસભા જુનાગઢ તાલુકાની બંધાળા તાલુકા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। અહીંયા જય કિસાન પણ લખવામાં આવ્યું છે। વધુમાં જો ખાસ કરી અને ચર્ચા કરીએ તો ગોપાલ ઇટાલિયાને લઈ અને અનેક વાતો હતી, ખાસ કરી અને શું વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા તો જીતી ગયા, પરંતુ આ જે સેમીફાઇનલ કહેવામાં આવી રહ્યું છે 2027ની જે ચૂંટણી છે એના પહેલાનું ક્યાંક ને ક્યાંક તમામ પાર્ટીઓ માટેનું સેમીફાઇનલ કહેવામાં આવી રહ્યું છે અને ગોપાલ ઇટાલિયાની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયા શું આમ આદમી પાર્ટીને આગળ લાવી શકશે, શું વિસાવદરમાં જ ગોપાલ ઇટાલિયા દ્વારા જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે એ જ હારી જશે, એવી અનેક ચર્ચાઓ થઈ રહી હતી। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટી અને ખાસ કરી અને ગોપાલ ઇટાલિયા માટે સારા સમાચાર એ સામે આવ્યા છે કે જુનાગઢ તાલુકાની બંધાળા તાલુકા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। ખાસ કરી અને આ ચૂંટણીમાં હવે એ પણ જોવાનું રહેશે આગામી સમયમાં કે જે ભૂપત ભાયાણી કે જેઓ આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ તેઓ પણ ચૂંટણી લડી રહ્યા હતા, ભૂપત ભાયાણી શું ચૂંટણી જીતે છે કે નહીં એમના ઉપર પણ નજર રહેશે। પરંતુ ખાસ કરી અને જે ગોપાલ ઇટાલિયાની સામે સવાલો ઉભા થઈ રહ્યા હતા એ સવાલોના ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા દ્વારા અને ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરમાં આજે એક તાલુકા પંચાયત બંધાળા તાલુકા પંચાયત બેઠકની જે જીત થઈ છે આમ આદમી પાર્ટીની એનાથી આપવામાં આવ્યો એવું લાગી રહ્યું છે। હજુ જે જુનાગઢમાં આગામી સમયમાં શું પરિણામ આવે છે, બીજી અન્ય બેઠકો ઉપર શું પરિણામ આવે છે, એના ઉપર પણ સતત અમારી નજર રહેશે અને સતત તમને પણ અપડેટ આપતા રહીશું। આવા જ સમાચાર માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જોતા રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ મતગણતરી ચાલી રહી છે અને ગોપાલ ઇટાલિયા અને ખાસ કરી અને આમ આદમી પાર્ટી માટે વિસાવદરથી સારા સમાચાર સામે આવી રહ્યા છે। શું છે સમગ્ર મામલો અને આમ આદમી પાર્ટીનો વિસાવદરમાં ક્યાં વિજય થયો છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાસ કરી અને આમ આદમી પાર્ટીને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને એનાથી પણ વિશેષ ગોપાલ ઇટાલિયાને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા તો જીતી ગયા, પરંતુ ત્યારબાદ જે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા હતા ગોપાલ ઇટાલિયાને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી હતી। પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે મતગણતરી થઈ છે અને વિસાવદરમાંથી જો વાત કરવામાં આવે, જે બાબત સામે આવી રહી છે એની ચર્ચા કરીએ તો અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે વિસાવદર વિધાનસભા જુનાગઢ તાલુકાની બંધાળા તાલુકા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। અહીંયા જય કિસાન પણ લખવામાં આવ્યું છે। વધુમાં જો ખાસ કરી અને ચર્ચા કરીએ તો ગોપાલ ઇટાલિયાને લઈ અને અનેક વાતો હતી, ખાસ કરી અને શું વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા તો જીતી ગયા, પરંતુ આ જે સેમીફાઇનલ કહેવામાં આવી રહ્યું છે 2027ની જે ચૂંટણી છે એના પહેલાનું ક્યાંક ને ક્યાંક તમામ પાર્ટીઓ માટેનું સેમીફાઇનલ કહેવામાં આવી રહ્યું છે અને ગોપાલ ઇટાલિયાની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયા શું આમ આદમી પાર્ટીને આગળ લાવી શકશે, શું વિસાવદરમાં જ ગોપાલ ઇટાલિયા દ્વારા જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે એ જ હારી જશે, એવી અનેક ચર્ચાઓ થઈ રહી હતી। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટી અને ખાસ કરી અને ગોપાલ ઇટાલિયા માટે સારા સમાચાર એ સામે આવ્યા છે કે જુનાગઢ તાલુકાની બંધાળા તાલુકા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। ખાસ કરી અને આ ચૂંટણીમાં હવે એ પણ જોવાનું રહેશે આગામી સમયમાં કે જે ભૂપત ભાયાણી કે જેઓ આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ તેઓ પણ ચૂંટણી લડી રહ્યા હતા, ભૂપત ભાયાણી શું ચૂંટણી જીતે છે કે નહીં એમના ઉપર પણ નજર રહેશે। પરંતુ ખાસ કરી અને જે ગોપાલ ઇટાલિયાની સામે સવાલો ઉભા થઈ રહ્યા હતા એ સવાલોના ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા દ્વારા અને ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરમાં આજે એક તાલુકા પંચાયત બંધાળા તાલુકા પંચાયત
તો બેઠકની જે જીત થઈ છે આમ આદમી પાર્ટીની એનાથી આપવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. હજુ જે જુનાગઢમાં આગામી સમયમાં શું પરિણામ આવે છે, બીજી અન્ય બેઠકો ઉપર શું પરિણામ આવે છે, એના ઉપર પણ સતત અમારી નજર રહેશે અને સતત તમને પણ અપડેટ આપતા રહીશું. આવા જ સમાચાર માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જોતા રહો.